વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે ગૌરી વ્રતના પ્રથમ દિવસે મહાપૂજન અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામની બાળાઓએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરી મનગમતા જીવનસાથીની કામના સાથે ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર ગામના આગેવાનો, ઠાકોર સમાજ અને ગ્રામજનોના સહયોગથી નિર્માણ પામેલું આસ્થાનું કેન્દ્ર છે। ગૌરી વ્રતના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળાઓ મંદિરે પહોંચી હતી અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન મહાદેવનું મહાપૂજન, અભિષેક તેમજ પૂજા અર્ચના કરી હતી। ગૌરી વ્રત દરમિયાન 5 દિવસ સુધી બાળાઓ ઉપવાસ રાખી મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે અને માતા ગૌરી તથા ભગવાન મહાદેવની આરાધના કરીને પોતાના મનગમતા અને સદ્ગુણી વરની કામના કરે છે। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો।